માત્ર એક પુસ્તક, કોઈ વિતરાગી સંતની કલમે લખાયેલું માત્ર એક પુસ્તક, એ પૂરતું છે લાખો લોકોના જીવનને બદલી દેવા, આત્માને જગાડતા અને હૃદયને ભીંજવતા. આવા એક નહીં પરંતુ 500 પુસ્તકોના સર્જક એટલે ભારત ભૂમિના અણમોલ રત્ન સમાન મહાન જૈનાચાર્ય પરમ પૂજ્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ. રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ એક એવા ચૈતન્ય પુરુષ છે જેમના મુખેથી વહેતા પ્રવચનોનો ધારા પ્રવાહ ભલભલા નાસ્તિકોને ધર્માનુરાગી બનાવી દે છે. કમી કે કારણ સે નહીં, પવિત્રતા की कमी के कारण से नहीं, प्रियत्व की कमी के कारण से. જેમની કલમથી પ્રવાહિત થઈને પુસ્તકોમાં ઝીલાયેલ પ્રભુ વચનોની ઊર્જા માત્ર ભારત જ નહીં વિશ્વભરના લાખો લોકોના જીવનને અજવાળી રહી છે. તેમના દ્વારા લિખિત પુસ્તકોની 1 કરોડથી વધુ પ્રત જાણે કે વાચકોના ઘરનો દીપક બનીને તેમને સત્યનો રાહ બતાવી રહી છે. દરેક વય, દરેક વર્ગ, દરેક ધર્મ, જ્ઞાતિ અને પ્રદેશના લોકો પૂજ્યશ્રીના પુસ્તકોનું વાંચન કરીને જીવનના સાચા મર્મને પામ્યા છે. ભારત ભૂમિના સતને ઉજાગર કરનાર આ મહાપુરુષનું જીવન સંસાર સાગરમાં ભટકેલા જીવો માટે દીવાદાંડી સમૂહ છે. પૂજ્યશ્રીનો જન્મ થયો હતો 1948માં ગુજરાતની ધરા પર પાલીતાણા નજીકના દેપલા ગામે. અત્યંત યુવા વયે તેમને પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના વચનોમાં એવી તે પ્રીતિ લાગી કે તેમના ચરણોમાં દીક્ષા લઈને ત્યાગ, સ્વાધ્યાય અને સંયમની અખંડ ધૂણી દખાવી દીધી. સાધુ જીવનમાં ટૂંક સમયમાં જ એક પ્રખર પ્રવચનકાર તરીકે તેમની ખ્યાતિ ચારેકોર પ્રસરવા લાગી. ગુરુ વચનને શિરે ચડાવી તેમણે પુસ્તકો લખવાનું પણ શરૂ કર્યું. અનેક લોકોની અવરજવર હોય, પ્રશ્નોની ઝડીઓ હોય કે આસપાસ ઘોંઘાટ હોય, પણ તેમના સાહિત્ય સર્જનની સરવાણી અવિરત વહેતી રહી. સુવિચારોના રત્નાકર એવા પરમ પૂજ્ય રત્ન સુંદર સુરેશ્વરજીએ લેખન કાર્યમાં ક્યારે ટ્યુબલાઇટના પ્રકાશનો આશરો લીધો નથી. તેમના મોતીના દાણા જેવા અક્ષરોથી અને ક્યારે કેન્સલેશન કે કરેક્શન વિના ગુરુ કૃપાના પ્રચંડ બળથી તેમણે 500 પુસ્તકોના સાહિત્યનું આખું સામ્રાજ્ય રચી દીધું. જૈન દર્શનમાં શુદ્ધ જ્ઞાનનો આગવો મહિમા છે. સાધનામાં સિદ્ધહસ્ત મહાપુરુષોની વાણીને આત્મસાત કરવા દ્વારા શુદ્ધ જ્ઞાન એ કેવળ જ્ઞાન તરફનું એક મહત્વનું પગલું બને છે. મહારાજ સાહેબે શુદ્ધ જ્ઞાનની આ ધારાને સુપેરે આગળ વધારી પુસ્તકોના માધ્યમથી તેમણે સમાજમાં સંસ્કૃતિ રક્ષાની અનેરી ચેતના જગાવી. અસામાજિક તત્વોને સજ્જન બનાવ્યા, હજારો યુવાનોને વ્યસનોથી મુક્ત કરાવ્યા, અનેક વિવાહને તૂટતા બચાવ્યા, સમાજમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંસ્કૃતિ રક્ષા માટેના પ્રયાસો બદલ તેમને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અને સૌથી વધુ પુસ્તકોના લેખન બદલ પરમ પૂજ્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. મહારાજ સાહેબે ભારતની સામાજિક, આર્થિક, રાજનૈતિક સમસ્યાઓનું સમાધાન પણ આપ્યું. રાષ્ટ્ર સેવાના આ ભગીરથ પુરુષાર્થ બદલ ભારત સરકારે તેમને પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા. વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના તેજસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજ સાહેબના 300મા પુસ્તકનું વિમોચન કર્યું હતું. અને હવે માત્ર જૈન સમાજ જ નહીં, સમગ્ર ભારત ભૂમિ માટે ફરી એકવાર આનંદનો એવો જ અવસર આવ્યો છે. મુંબઈ ખાતે અનેક ભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત ઊર્જા મહોત્સવ અંતર્ગત પૂજ્ય મહારાજ સાહેબના 500મા પુસ્તક પ્રેમનું વિશ્વ, વિશ્વનો પ્રેમનું
પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના કરકમળોથી વિમોચન થવા જઈ રહ્યું છે. આ પુસ્તક વિશ્વના સર્વ જીવો પ્રત્યે પ્રેમનો સંદેશ લઈને આવ્યું છે. મહારાજ સાહેબના શબ્દો વાચકને દિવ્ય પ્રેમથી ભીંજવી દેશે. આ પુસ્તકના પ્રત્યેક પૃષ્ઠ પર ભારતની વિરાસત સમો એ મહાન મંત્ર ગૂંજશે. વસુધૈવ કુટુંબકમ.